ચલો મિત્રો, હવે જે નેક્સ્ટ ટોપિક છે આપણે એ છે રેડિયસ રેશિયો. ઠીક છે, ત્રિજ્યા ગુણોત્તર. રેડિયસ રેશિયો. રેડિયસ રેશિયો એટલે કે આપણે કહી શકીએ ત્રિજ્યા ગુણોત્તર. ત્રિજ્યા ગુણોત્તરનો જે કન્સેપ્ટ છે ને એ ફક્ત आयनिक संयोजनों माटे ज लागू पड़े छे. ठीक है, रेडियस रेशियो जो हम डिफाइन करने वाले हैं वो सिर्फ और सिर्फ किसके लिए? आयनिक कंपाउंड्स माटे. ठीक है, तो आयनिक संयोजनों माटे, आयनिक संयोजनों माटे. आयनिक संयोजनों तो बधाने ख्याल छे ने, જેમ કે NaCl, KCl, ZnS આવી રીતના. ઠીક છે. અચ્છા, રેડિયસ રેશિયો શું છે? સૌથી પહેલા આની પરિભાષા કેવી રીતે આપી આપણે? તો બિલકુલ સિમ્પલ કન્સેપ્ટ છે. રેડિયસ રેશિયોને શોર્ટમાં આપણે લખી શકીએ RR. ઠીક છે, તો રેડિયસ રેશિયો બરાબર થશે એટલે કે RR ઇક્વલ્સ ટુ ધનાયનની ત્રિજ્યા, ધનાયનની ત્રિજ્યા ભાગ્યા ઋણાયનની ત્રિજ્યા, ઋણાયનની ત્રિજ્યા. એટલે ધનાયનની ત્રિજ્યા અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર, તેને શું કહેવામાં આવે છે? રેડિયસ રેશિયો. પરિભાષા તમે લખી શકો છો. રેડિયસ રેશિયો એટલે શું? તો ધનાયનની ત્રિજ્યા અને ઋણાયનની ત્રિજ્યાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? रेडियस रेशियो. तो हमारे पास में फॉर्मूला एक डेवलप हो गया आर आर का. धनायननी त्रिज्या ने શું લખાય? r પ્લસ ભાગ્યા ઋણાયનની ત્રિજ્યાને શું લખી શકીએ? તો r માઇનસ. તો r પ્લસ અપોન r માઇનસ નો ગુણોત્તર, તેને શું કહેવામાં આવે છે? ત્રિજ્યા ગુણોત્તર. સપોઝ કે તમને ત્રિજ્યા ગુણોત્તર ખ્યાલ હોય તો તમે r પ્લસ ગણી શકો. કેવી રીતે? તો r પ્લસ ઇક્વલ્સ ટુ r r ગુણ્યા r માઇનસ. ઠીક છે, આવી જ રીતે જો r પ્લસ ખબર હોય તો r r ગણી શકો. કેવી રીતે? તો r माइनस r प्लस अपॉन r r. ठीक है, तो ये दो फॉर्मूले हो सकते हैं, पॉसिबल. अच्छा, ये त्रिज्या गुणोत्तर पढ़ने का फायदा क्या है? इस कंसेप्ट को पढ़ने का फायदा क्या है? ठीक है, तो बेसिकली देखो यहां पर कि त्रिज्या गुणोत्तर जे छे तेनाथी कोई पण आयनिक संयोजन ના બંધારણને સમજી શકાય છે. ઠીક છે, કોઈ પણ આયનિક સંયોજનના બંધારણને સમજી શકાય છે. જનરલી થાય કેવું કે જે વોઇડ હોય છે ને, જે આપણે અરેન્જમેન્ટ હોય છે પરમાણુઓનો, ઘટક કણોનો, તે અરેન્જમેન્ટમાં જે ધનાયન હોય છે એ ધનાયન છિદ્રોમાં ગોઠવાય છે, એટલે કે વોઇડ્સમાં. કેમ કે સાઇઝ કોની વધારે હોય? તો સાઇઝ ઓફ કેટાયન, ધનાયનની સાઇઝ ઓછી હોય છે, અને સાઇઝ ઓફ એનાયન, ઋણાયનની સાઇઝ વધારે હોય છે. ઠીક છે, તો બેઝિકલી થશે કેવું કે જે વોઇડ્સમાં ગોઠવાય તો વોઇડ્સમાં જનરલી, વોઇડ્સ એટલે છિદ્રો, છિદ્રોમાં જનરલી કોણ ગોઠવાશે? કેટાયન. જનરલી, જનરલી એટલે કે તેના અપવાદ હોઈ શકે છે. ઠીક છે, તો કેટાયન્સ જે છે એ છિદ્રોમાં ગોઠવાઈ જશે. હવે છિદ્રો અલગ અલગ પ્રકારના હોય, વોઇડ્સ આપણા પાસે અલગ અલગ પ્રકારના હોય. તો વોઇડ્સ કયા કયા પ્રકારના હોય તમને ખ્યાલ હોવો જોઈએ. તો જો વોઇડ્સ
વોઇડ્સ આપણા પાસે ફર્સ્ટ ટ્રાયંગ્યુલર વોઇડ હોય છે, ત્રિકોણીય છિદ્ર, ટ્રાયંગ્યુલર વોઇડ. ત્રિકોણીય છિદ્ર કેવી રીતે બને? જો 3 પરમાણુઓ છે, 1 2 3. આ 3 પરમાણુઓથી મળીને અહીંયા જે વચ્ચેનો જે છિદ્ર છે, આ છિદ્રને કહેવાય ત્રિકોણીય છિદ્ર. અને આ ત્રિકોણીય છિદ્રના અંદર કોઈ ધનાયન ગોઠવાય, ठीक है, એવું पॉसिबल છે. तो ये आपका एनायन हो गया, ये आपका एनायन हो गया और ये आपका कैटायन हो गया. तो कैटायन કયા છિદ્રમાં છે? ત્રિકોણીય છિદ્રમાં, ટ્રાયંગ્યુલર વોઇડ. એટલે કે શું કહેવાય? ત્રિકોણીય છિદ્ર. ખબર પડે છે? તો ટ્રાયંગ્યુલર વોઇડ પોસિબલ છે. આવી જ રીતે ટેટ્રાહેડ્રલ વોઇડ એટલે કે સમચતુષ્ફલકીય છિદ્ર આ પણ શક્ય છે. સમચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બને? જો 1 2 3. હવે આ છિદ્ર જે છે આ તો ટ્રાયંગ્યુલર છે, તેના ઉપર જો કોઈ પરમાણુ ગોઠવાય તો અહીંયા આ ઉપરનો પરમાણુ અને નીચેના 3 પરમાણુ વચ્ચેનો જે છિદ્ર છે એ કયો છિદ્ર? તો સમચતુષ્ફલકી છિદ્ર. તો આ समचतुष्फलकी छिद्र ना अंदर અહીંયા કોઈ કેટાયન ગોઠવાય, ठीक है, यहाँ कोई कैटायन आ सकता है. अब तुम यहाँ कोऑर्डिनेशन नंबर भी देखते जाओ. સવર્ગાંક, ત્રિકોણીય છિદ્રમાં કોઈ ધનાયન હોય તો તેનો સવર્ગાંક કેટલો હોય? કોઓર્ડિનેશન નંબર કેટલો હોય? કોઓર્ડિનેશન નંબર હોય 3. 4 પરમાણુ વચ્ચે જો કોઈ ધનાયન હોય તો તેનો કોઓર્ડિનેશન નંબર કેટલો હોય? તો તેનો કોઓર્ડિનેશન નંબર હોય 4. ठीक है. આવી જ રીતના અષ્ટફલકી છિદ્ર પણ શક્ય છે. ઓક્ટાહેડ્રલ વોઇડ. ઓક્ટાહેડ્રલ વોઇડ એટલે કે કહેવાય અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકી છિદ્ર. તો જે અષ્ટફલકી છિદ્ર હોય કેટલા પરમાણુથી મળીને બને છે? 6. 1 2 3. 3 પરમાણુ આ રહ્યા અને 3 પરમાણુ એના ઉપર 1 2 3. यहां पर कोई कैटायन आ जाए, सपोज यहां कोई कैटायन आ जाए, कया छिद्रमा? अष्टफलकी छिद्रमा, ऑक्टाहेड्रल वॉइड में. जो कदाच અહીંયા ધનાયન આવે તો તેનો કોઓર્ડિનેશન નંબર કેટલો હોય? 6. કેમ? બીજા 6 પરમાણુથી જોડીને મળીને બનશે ને. એટલે અહીંયા કેટાયન કેટલા પરમાણુ કેટલા ઋણાયન વડે જોડાયેલો હશે? 6. ठीक है. આવી જ રીતે હોય છે ક્યુબિક વોઇડ. ક્યુબિક ને ક્યુબિક જ કહેવાય. ક્યુબિક કેવી રીતે બને? જો આ 4 પરમાણુ હવે સપોઝ કે અહીંયા કોઈ ધનાયન ગોઠવાઈ ગયો, અહીંયા કોઈ ધનાયન ગોઠવાઈ જાય और તેના ઉપર 4 परमाणु. एक तरीके से अगर ये देखा जाए तो ये आपका बीसीसी स्ट्रक्चर बन गया. तो અહીંયા જે ધનાયન છે ને એ ધનાયનનો કોઓર્ડિનેશન નંબર કેટલો? 8. 4 ઉપર પરમાણુ, 4 નીચેથી પરમાણુ, વચ્ચે જે છિદ્ર છે ક્યુબિક વોઇડ. ठीक है. तो रेडियस रेशियो એટલે કે ધનાયનની ત્રિજ્યા અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર. ધનાયનની ત્રિજ્યા અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર. ધનાયન ક્યાં આવશે? છિદ્રમાં. ठीक है. जनरली
ભાગ્યા ઋણની ત્રિજ્યા. જો કદાચ r પ્લસ ગણવું હોય તો r ગુણ્યા r માઇનસ, और r माइनस गणવું હોય तो r प्लस अपॉन r. ठीक है. ત્રિજ્યા ગુણોત્તર કન્સેપ્ટ આયનિક સંયોજનો માટે જ લાગુ પડે છે. ત્રિજ્યા ગુણોત્તરના કન્સેપ્ટ થી કોઈ પણ સંયોજનનું બંધારણ આપણને ખ્યાલ આવશે. કેવી રીતે? એક્ઝામ્પલ સમજી શકાય. જનરલી છિદ્રોમાં ધનાયન ગોઠવાય છે. જનરલી છિદ્રો અલગ અલગ પ્રકારના હોય છે. ત્રિકોણીય છિદ્ર એટલે કે ટ્રાયંગ્યુલર વોઇડ 3 પરમાણુઓથી મળીને બને. ટેટ્રાહેડ્રલ વોઇડ 4 પરમાણુઓથી મળીને બને. ઓક્ટાહેડ્રલ વોઇડ 6 પરમાણુઓથી મળીને બને. અને ક્યુબિક વોઇડ એટલે કે ટોટલ 8 પરમાણુઓથી મળીને બને. ઠીક છે. નેક્સ્ટ જો આ છે ત્રિજ્યા ગુણોત્તરની રેન્જ. અહીંયા જે રેન્જ લખેલી છે ત્રિજ્યા ગુણોત્તર જો ખ્યાલ છે ને, r પ્લસ ભાગ્યા r माइनस નો ગુણોત્તર, रेशियो सिंपल. कैटायन की साइज, कैटायन का रेडियस, एनायन का रेडियस, दोनों का रेशियो, त्रिज्या गुणोत्तर. त्रिज्या गुणोत्तर गणवा माटे कंप्लीट एक डेरिवेशन છે अलग अलग છિદ્રો માટે. સૌથી પહેલા ટ્રાયંગ્યુલર વોઇડ માટે, પછી ટેટ્રાહેડ્રલ માટે, પછી ઓક્ટાહેડ્રલ અને ક્યુબિક. એટલે આ જે રેન્જ લખેલી છે ને એ રેન્જ માટે આખું ડેરિવેશન છે, પણ એ આપણા સ્ટેટ બોર્ડના સિલેબસમાં નથી. એટલા માટે અહીંયા હું ડાયરેક્ટ ત્રિજ્યા ગુણોત્તરની રેન્જ લખું છું જે આપણે યાદ રાખવી છે. બરોબર. સૌથી પહેલા જો r પ્લસ ભાગ્યા r માઇનસ ગુણોત્તર ની રેન્જ 0.155 થી લઈને 0.225 वच्चे हो. अगर आपने कोई क्वेश्चन सॉल्व किया, आपको क्या दे रखा होगा? कैटायन की साइज, कैटायन का रेडियस, एनायन का रेडियस, બંનેનું ગુણોત્તર ગણ લો. ગુણોત્તર જો 0.155 થી 0.225 વચ્ચે આવે તે કેસમાં જે ધનાયન છે એ ધનાયન ત્રિકોણીય છિદ્રમાં ગોઠવાયેલો હશે. આ રેન્જમાં જો ત્રિજ્યા ગુણોત્તર આવે તો તે કેસમાં ધનાયન કેવા છિદ્રમાં ગોઠવાયેલો હશે? ત્રિકોણીય. તો અહીંયા લખેલું છે તેનું સંવર્ગાંક 3 થશે. ધનાયનનું બંધારણ, ધનાયન માટે બંધારણ એટલે કે ધનાયન માટે જે છિદ્ર બનશે તેનું બંધારણ, ધનાયન માટે જે છિદ્ર બનશે તેનું બંધારણ એ ત્રિકોણીય. તેનું ઉદાહરણ છે, એક ફેમસ ઉદાહરણ છે B2O3. B2O3 માં આવી રીતની ગોઠવણી હોય છે જેમાં ત્રિકોણીય છિદ્રમાં बोरोन એટલે કે B+ ગોઠવાયેલો હશે. ठीक है. कुल मिला के हमें ये रेंज याद रखनी है कि भाई कोई धनायन त्रिकोणीय छिद्રમાં ગોઠવાયેલો હોય છે એવું શક્ય બનશે ક્યારે? એવું શક્ય બનશે જ્યારે r પ્લસ ભાગ્યા r માઇનસ ઓછામાં ઓછું 0.155, વધારથી વધાર 0.225. ठीक है. આવી જ રીતે જો ત્રિજ્યા ગુણોત્તર 0.225 થી 0.414 વચ્ચે હોય તેવા કેસમાં સંવર્ગાંક તેનું થશે 4. તે છિદ્રનું બંધારણ બનશે સમચતુષ્ફલકીય એટલે કે ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય. તેના ઉદાહરણ ZnS, CuCl, CuBr, CuI, BS અને HGS. ठीक है. तो टेट्राहेड्रल वॉइड के लिए हम क्या लिख सकते हैं? ये किसके लिए? ट्रायंगुलर वॉइड के लिए लिखा. तो टेट्राहेड्रल वॉइड के लिए क्या लिख सकते हैं? टेट्राहेड्रल के लिए क्या लिख सकते हैं हम? आपका हो जाएगा फॉर्मूला r प्लस अपॉन r माइनस 0.225 थी 0.414. જો તેના વચ્ચે રેડિયસ રેશિયો આવે તો તમારે સમજી જવાનું કે ધનાયન કયા છિદ્રમાં ગોઠવાયેલો છે? ટેટ્રાહેડ્રલ.
ठीक है। अष्टफलकी માટે જો 0.414 થી 0.732, 0.414 થી 0.732. હવે તમે એવું પૂછશો કે સાહેબ આ મૂલ્યો ક્યાંથી આવે, તેના માટે આપણે ડેરિવેશન ગણવું પડશે, ठीक है, એ આપણે પછી ગણીશું। 0.414 થી 0.732 क्योंकि आप बेसिकली नीट जेडबली माटे इंपॉर्टेंट है, ठीक है। हालांकि डेरिवेशन से ये वैल्यू सारी आती हैं, लेकिन वो अभी हम स्टेट बोर्ड के लिए कर रहे हैं, इसलिए जरूरी नहीं है, ठीक है। तो ये वैल्यू ध्यान रखना है। कोऑर्डिनेशन नंबर हो जाएगा 6। छिद्रनो बंधारण अष्टफलकीय એટલે કે ઓક્ટાહેડ્રલ, ઓક્ટાહેડ્રલ, क्लियर। उदाहरण तेना NaCl, MgO, NaBr, KCl, CS, CO, ठीक है। तेना માટે શું લખી શકીએ આપણે? ઓક્ટાહેડ્રલ, ઓક્ટાહેડ્રલ વોઇડ હોય તો તેના માટે શું લખી શકીએ? R પ્લસ ભાગ્યા R માઇનસ ક્યાંથી ક્યાં સુધી? 0.414 થી 0.732 ત્યાં સુધી, ठीक है। આવી જ રીતે 0.732 થી લઈને 1 સુધી જો ત્રિજ્યા ગુણોત્તર હોય, કોઓર્ડિનેશન નંબર તેનો 8 થશે। બંધારણ તેનું ક્યુબિક, 4 ઉપરથી પરમાણુ, 4 નીચેથી પરમાણુ, વચ્ચે ક્યુબિક છિદ્ર, CSCl, CSBr, NH4Cl। इसमें ऐसा ही होता है, Cl माइनस, 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 वच्चे CS प्लस। खबर पड़े છે? આવી ચીજનું બંધારણ હોય છે। तो ये टेबल याद रखना है, ये रेंज याद रखनी है। इसका डेरिवेशन जब आपके स्कूल खुलेंगे या नीट जेडबली क्लास लगेगी तो मैं आपको बता दूंगा। अभी वैल्यू याद रखनी है। હવે क्वेश्चन કેવી રીતે પૂછાય એ આપણે જોઈ લઈએ। Na પ્લસ ધનાયનની ત્રિજ્યા 95 પિકોમીટર અને Cl માઇનસ ઋણાયનની ત્રિજ્યા 181 पिकोमीटर। तो धनायनનો સંવર્ગાંક ગણો, ठीक है। तो क्वेश्चन सिंपल है। R प्लस किलो છે 95 पिकोमीटर, R माइनस 181 पिकोमीटर। रेडियस रेशियो गण लीजिए RR, RR बराबर R प्लस भाग्या R माइनस, R प्लस 95 भाग्या 181। सॉल्व करो तो आवશે 0.524। तो रेडियस रेशियो RR કેટલું આવ્યું? 0.524। સંવર્ગાંક ગણો ધનાયનનો। હવે આ રેન્જ રેડિયસ રેશિયોની હમણાં ટેબલ લખાવ્યામાં શેની છે? 0.414 થી 0.732 વચ્ચે જો રેડિયસ રેશિયો હોય તો ધનાયન કયા પ્રકારના છિદ્રમાં આવે? OV, अष्टफलकी छिद्र, ऑक्टाहेड्रल वॉइड, ठीक है। यानी यहां जो कैटायन रहा होगा Na प्लस कया प्रकारना छिद्र में आयो हशे? अष्टफलकी छिद्र। और अष्टफलकी छिद्र आवे तो कोऑर्डिनेशन नंबर तेनु કેટલું થશે? कोऑर्डिनेशन नंबर થશે 6। क्लियर? तो आपका Na प्लस का कोऑर्डिनेशन नंबर कितना हो जाएगा? 6। क्लियर? नेक्स्ट क्वेश्चन છે એક ઘન AB નું બંધારણ NaCl જેવું છે। जो A प्लस ની ત્રિજ્યા 100 पिकोमीटर હોય तो ઋણાયનની ત્રિજ્યા ગણો, ठीक है। कोई घन पदार्थ છે AB જેનું બંધારણ કોના જેવું છે બાળકો? NaCl જેવું, ठीक है। क्वेश्चन में એવું લખ્યું છે RA પ્લસ કેટલું છે? 100 पिकोमीटर और RB माइनस ગણવાનું છે। હવે NaCl ના બંધારણમાં તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે NaCl જેવું બંધારણ આપેલું છે, मीन्स કે Na પ્લસ કયા છિદ્રમાં હોય? ઓક્ટાહેડ્રલ હોય, અષ્ટફલકી છિદ્ર। તો A પ્લસ પણ કયા છિદ્રમાં હોવું જોઈએ? A પ્લસ, કેમ કે A પ્લસ NaCl જેવું ને, તો
ए प्लस पण कया छिद्र में होવું જોઈએ? अष्टफल के छिद्र। तो मेरे पास रेडियस रेशियो की रेंज क्या हो जाएगी? रेडियस रेशियो बराबर आर प्लस अपॉन आर माइनस इक्वल्स टू 0.414 થી લઈને 0.732 આ રેન્જ થશે। હવે મારે ગણવાનું છે બી માઇનસ એટલે કે ઋણાયનની ત્રિજ્યા આર માઇનસ ગણવાનું છે। આર માઇનસ ગણીએ ને તો કેવી રીતે ગણાય? તો જો મૂલ્યો તો બે છે ને આપણા પાસે, રેન્જ ઓછામાં ઓછી એટલી રેન્જ અને મોટામાં મોટી એટલી રેન્જ। તો આર માઇનસ ગણવું હોય તો આર પ્લસ ભાગ્યા આર માઇનસ ઇક્વલ્સ ટુ 0.414। एक तो ये हो जाएगा और एक आर प्लस भाग्या आर माइनस इक्वल्स टू 0.732। आर प्लस अपॉन आर माइनस इक्वल्स टू 0.414 तेना परथी सॉल्व करो तो आर माइनस इक्वल्स टू कितलू आवशे? आर प्लस अपॉन 0.414। अब ये जो एनायन, ये जो ऋणायन की साइज आई, ये तो आएगी मैक्सिमम, मैक्सिमम साइज ऑफ एनायन, ऋणायन नो महत्तम आकार। आ सूत्र परथी सॉल्व करो, आर प्लस अपॉन 0.732। अहिया परथी जे आर माइनस आवशे ने ए आवशे मिनिमम साइज ऑफ ऋणायन, मिनिमम मूल्य। तो सॉल्व करिए, आर माइनस आर प्लस किलो है 100 भाग्या 0.414। सॉल्व करो, पिकोमीटर में जवाब आवशे तो आवे छे 241.6 पिकोमीटर आ सूत्र परथी। और आर माइनस आ सूत्र परथी सॉल्व करो केम के रेंज आटली पण शक्य छे, तेना वच्चे गमे ते। ठीक है, तो 100 भाग्या 0.732 ये सॉल्व करोगे तो वैल्यू आ रही है आपकी 136.6 पिकोमीटर। तो ऋणायनનો આકાર શું હોઈ શકે? તો ઋણાયનનો આકાર હોઈ શકે આ બેઝ આ સૂત્ર છે। ઓક્ટાહેડ્રલ વોઇડ માટે રેન્જ આટલી છે, ત્યાંથી લઈને ત્યાં સુધી। तो ओछाમાં ઓછી રેન્જ આ, વધારેથી વધારે રેન્જ આ। तो आ रेंज परथी गणीए, आ रेंज परथी तो जवाब आटलू आवशे। तो ये हो जाएगा आपका मैक्सिमम साइज, मैक्सिमम साइज कोनो? ऋणायननो। और अहिया परथी सॉल्व करिए तो आ मिनिमम साइज कोनो? ऋणायननो। तो આપણે જવાબ શું કે ઋણાયનની ત્રિજ્યા ગણો તો ઋણાયનની ત્રિજ્યા 136.6 पिकोमीटर थी 241.6 पिकोमीटर ની હોઈ શકે। એક્ઝેક્ટ જવાબ નતા આવ્યો, કેટલી રેન્જ આવી છે કે એનાથી ઓછું શક્ય નથી અને એનાથી વધારે શક્ય નહીં। એટલે ઋણાયનની ત્રિજ્યા આટલા ભાગ વચ્ચે કોઈ પણ હોઈ શકે। खबर पड़े છે? इस वैल्यू के बीच में कुछ भी वैल्यू ऋणायन की रेडियस हो सकती है। मिनिमम दिस वैल्यू, मैक्सिमम दिस वैल्यू। ठीक है, चलो क्वेश्चन है, बी आर माइनस आई ની ત્રિજ્યા 0.182 नैनोमीटर है। तो तेनाथी बनता समचतुष्फल की छिद्र में मोटामा मोटो धनायननी त्रिज्या, मोटामा मोटा धनायननी त्रिज्या गणो। ठीक है, देखो एक कंसेप्ट मैं आपको बता देता हूं। ठीक है, ध्यान से समझ लेना, फिर उसके बाद में क्वेश्चन बड़ा आसान है। कंसेप्ट ये है कि टेट्राहेड्रल वॉइड माटे रेडियस रेशियो शू है? आर शू है? आर प्लस अपॉन आर माइनस इक्वल्स टू 0.225 थी 0.414। आज बताओ ने कोना माटे? समचतुष्फल की छिद्र माटे। હવે ઓછામાં ઓછી રેન્જ 0.225
અને વધારેથી વધારે રેન્જ 0.414. હવે આ મૂલ્ય પરથી ગણીએ ને, આ મૂલ્ય પરથી, ફક્ત આ મૂલ્ય પરથી, તો r પ્લસ કેટલું થશે? r પ્લસ તો 0.225 ગુણ્યા r માઇનસ, और r माइनस કેટલું આવશે? તો r માઇનસ ઇક્વલ્સ ટુ r પ્લસ અપોન 0.225. હવે આ જે r પ્લસ આવ્યું ને, આ મૂલ્ય પરથી r પ્લસ જે આવ્યું ને, એ તો આવશે મેક્સિમમ સાઇઝ ઓફ કેટાયન, મેક્સિમમ સાઇઝ ઓફ કેટાયન. और ઋણાયનનું જે મૂલ્ય આવશે ને અહીંયાથી, એ ઋણાયન, એટલે સોરી આ ખોટું લખાઈ ગયું છે, મિનિમમ સાઇઝ ઓફ કેટાયન. એટલે આ મૂલ્ય પરથી જે કેટાયનનો આકાર આવશે ને, r પ્લસ ઇક્વલ્સ ટુ 0.225 ગુણ્યા r માઇનસ, તો મિનિમમ સાઇઝ ઓફ કેટાયન. और ઋણાયન જે આવશે ને, એ આવશે મેક્સિમમ સાઇઝ ઓફ એનાયન. ઋણાયનનો મોટામાં મોટો આકાર ટેટ્રાહેડ્રલ વોઇડ જે બનાવે આટલું હોઈ શકે. ધનાયન જે તે સમચતુષ્ફલકી છિદ્રમાં ગોઠવાઈ શકે ને ઓછામાં ઓછું તેની સાઇઝ કેટલી હોવી જોઈએ? તો મિનિમમ સાઇઝ અને મેક્સિમમ સાઇઝ. કેટાયનની સાઇઝ મિનિમમ આવશે, એનાયનની સાઇઝ મેક્સિમમ આવશે. કયા મૂલ્ય પરથી? આ મૂલ્ય પરથી. ઠીક છે, આ મૂલ્ય પરથી જુઓ તો આ મૂલ્ય પરથી r પ્લસ ઇક્વલ્સ ટુ 0.414 ગુણ્યા r माइनस, और r माइनस इक्वल्स टू r प्लस अपॉन 0.414. तो आ जे मूल्य आवશે ને, that is मैक्सिमम साइज ऑफ केटायन, केटायन नो महत्तम आकार. और आ जे मूल्य आवશે ને, मिनिमम साइज ऑफ एनायन. તમને ખબર પડે છે? ठीक है, तो ये रेडियस रेशियो टेट्राहेड्रल वॉइड का है 0.225. इस वैल्यू से अगर सॉल्व करोगे तो कैटायन का तो मिनिमम साइज आएगा, एनायन का मैक्सिमम साइज आएगा. ये मैक्सिमम रेडियस रेशियो टेट्राहेड्रल वॉइड का, तो અહીંયાથી સોલ્વ કરશો તો ધનાયનની સાઇઝ મહત્તમ આવશે જે ગોઠવાઈ શકે, અને ઋણાયનની સાઇઝ ન્યૂનતમ આવશે. ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે સમચતુષ્ફલકી છિદ્રમાં મોટામાં મોટો ધનાયનની ત્રિજ્યા ગણો, મેક્સિમમ સાઇઝ ઓફ કેટાયન. તો આ રહ્યું સૂત્ર. તો r પ્લસ ઇક્વલ્સ ટુ 0.414 into r minus. What is r minus? That is your 0.182 nanometer. आ सॉल्व करो तो सॉल्व करवाથી r प्लस आवશે. ये सॉल्व करोगे तो ये आ जाएगा 7.53 into 10 raised to the power -2 nanometer. 10 raised to the power -2 nanometer. તો આ જે છે ને એ મહત્તમ સાઇઝ ઓફ કેટાયન છે જે Br માઇનસના કારણે બનતા સમચતુષ્ફલકી છિદ્રમાં ગોઠવાઈ શકે. તમને ખબર પડી મેં શું કર્યું? હવે આવો જ પ્રશ્ન તમને અષ્ટફલકી છિદ્ર માટે પણ પૂછી શકે. તો OV के लिए अलग हो जाएगा. ऑक्टाहेड्रल वॉइड रेंज 0.414 થી 0.732. तो r प्लस मिनिमम साइज, तो आ मूल्य पर थी मिनिमम साइज. ठीक है, तो 0.414 इंटू r माइनस मिनिमम साइज ऑफ कैटायन जे अष्टफलकी छिद्र में गोठवाई शके. આવી જ રીતે મેક્સિમમ સાઇઝ માટે શું થશે? ભાગ્યા 0.414 मैक्सिमम साइज ऑफ एनायन जे अष्टफलकी छिद्र बनावे. અહીંયાથી जो ये इस वाले क्वेश्चन का. ठीक है, तो r प्लस इक्वल्स टू 0.732 આનાથી સોલ્વ કરીએ તો
મેક્સિમમ સાઇઝ ઓફ કેટાયન જે અષ્ટફલકી છિદ્રમાં ગોઠવાઈ શકે और भाग्या 0.732 करिए तो मिनिमम साइज ऑफ एनायन जे अष्टफलकी छिद्र बनावे छे। क्लियर? तो रेडियस रेशियो नो आटलो भाग આપણે સમજીએ છીએ। અમુક ક્વેશ્ચન તમારે પ્રેક્ટિસ કરવાના, ઠીક છે।